તો આપણે જ્યાં લાસ્ટમાં જે લેક્ચરમાં અટકેલા ત્યાંથી આપણે કન્ટિન્યુ કરે કમેન્ટ્સ. કમેન્ટ્સ શું છે, કમેન્ટ્સ કોને કહેવાય, એના વિશે આપણે ડિસ્કસ કરીશું, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ. વોટ ઇઝ કમેન્ટ? ઓકે, કમેન્ટ્સ એટલે શું? પહેલા તો કમેન્ટ્સ કોને કહેવાય એ સમજીએ આપણે. તો આપણે જ્યારે કોઈ પ્રોગ્રામ લખીએ છીએ તો હંમેશા એ પ્રોગ્રામ્સ આપણે મશીન અન્ડરસ્ટેન્ડ કરે એવી લેંગ્વેજમાં લખતા હોઈએ છીએ, રાઈટ? એટલે આપણે કહી શકીએ કે મશીન અન્ડરસ્ટેન્ડ ઓર વી કેન સે મશીન સમજી શકે એવી લેંગ્વેજ. તો આપણે જ્યારે કોઈ જાવા પ્રોગ્રામ લખીએ છીએ, લેટ્સ સે એક્ઝામ્પલ હું એક જાવા પ્રોગ્રામ લખું છું. ક્લાસ, બેઝિકલી ક્લાસનો સી સ્મોલ હશે, ક્લાસ અને ડેમો. ઓકે, અને હું કોઈક વેરિયેબલ ડિક્લેર કરું છું ઇન્ટીજર n1. ઓકે, અને એના અંદર કોઈક મેથડ બનાવું છું void get data. તો બેઝિકલી અહીંયા હું શું વસ્તુ કરું છું? ઇન્ટીજર, સોરી, અહીંયા પબ્લિક સ્ટેટિક વોઇડ મેન અને સ્ટ્રિંગ args, રાઈટ? મારી મેન મેથડ થઈ ગઈ અને અહીંયા મારો ક્લાસ ઓવર થઈ જશે. ક્લાસ ડેમો 2. ઓકે, થોડું આપણે રિવાઇઝ બી કરી લઈશું આગળના લેક્ચરનું અહીંયા પણ, આજે પણ. તો એક રૂલ્સ તો એવો હતો કે એક જ જાવા પ્રોગ્રામમાં એક કરતાં વધારે ક્લાસ હોઈ શકે. તો એનો આન્સર છે યસ, એક કરતાં વધારે ક્લાસ હોઈ શકે. પણ એ રૂલ્સ યાદ રાખવાનો કે મેન મેથડ હોવી જોઈએ, અને જે ક્લાસના અંદર મેન મેથડ હોય આપણે એ જ નામથી પ્રોગ્રામને સેવ કરવો પડે. તો બેઝિકલી અહીંયા તમે જોઈ શકો છો કે મેન મેથડ ક્યાં છે? તો મેન મેથડ છે ડેમો 2 નામના ક્લાસના અંદર. તો ઓબ્વિયસલી છે આપણે આપણા ક્લાસનું નામ શું સેવ કરવાનું છે? તો આપણા ક્લાસનું નામ હશે ડેમો 2, સોરી, આપણા ક્લાસનું નામ શું હશે? ડેમો 2.java. બીકોઝ આપણા પ્રોગ્રામમાં બે ક્લાસ છે, ડેમો અને ડેમો 2. પણ જેના અંદર મેન મેથડ હોય, જે ક્લાસના અંદર મેન મેથડ હોય તે ક્લાસને આપણે કમ્પલસરી એ નામથી સેવ કરવું પડે. તો આ પ્રોગ્રામને આપણે ડેમો 2 થી સેવ કરીશું. હવે વાત આવી કમેન્ટ. તો આ દરેક લાઈન કમ્પાઇલ થાય. આ દરેક લાઈન શું થાય? કમ્પાઇલ થાય. બીકોઝ આ કઈ લેંગ્વેજ છે? તો આ છે ઇંગ્લિશ ટાઈપ લેંગ્વેજ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ, અને આપણે એને કન્વર્ટ કરવાનું છે મશીન લેંગ્વેજના અંદર. ઓકે, તો આપણે એને શું કરવું પડે? કમ્પાઇલ કરવું પડે. હવે કઈ લાઈન આપણે કેમ લખી છે? જેવી રીતે કે આ n1 એક વેરિયેબલ છે, આ n1 આપણે કેમ લીધું છે એનો આપણને મિનિંગ લખવો છે. તો એના માટે આપણે શું કરીએ છીએ? કમેન્ટ કરીએ છીએ. ઓકે, કમેન્ટ બેઝિકલી કેટલા ટાઈપની આવે? તો જાવા પ્રોગ્રામિંગમાં કમેન્ટ 3 ટાઈપની છે. એક આવે સિંગલ લાઈન કમેન્ટ, ઓકે, બીજી આવે મલ્ટી લાઈન કમેન્ટ, ઓકે, અને ત્રીજી આવે ડોક્યુમેન્ટેશન કમેન્ટ. ઓકે, કમેન્ટને કમ્પાઇલર ઇગ્નોર કરે, એ લાઈનને કન્વર્ટ કરે નહીં. જેવી રીતે કે આ n1 છે, ત્યાં મેં આવી રીતે લખું છું ડબલ સ્લેશ અને હું લખું છું વેરિયેબલ. તો આ થઈ ગઈ મારી કમેન્ટ. ઓકે, તો ડબલ સ્લેશનો મતલબ શું? એ સિંગલ લાઈન કમેન્ટ છે. ઓકે, પછી સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ કરું તો આ શું થઈ ગઈ? મલ્ટી લાઈન કમેન્ટ. જેવી રીતે આ પ્રોગ્રામના ઉપર મારે લખવું છે કે આ પ્રોગ્રામ કોએ બનાવ્યો, કઈ તારીખે બનાવ્યો, રાઈટ? તો હું શેનો યુઝ કરીશ? તો આ ટાઈમ પર હું યુઝ કરીશ મલ્ટી લાઈન કમેન્ટનો. લેટ્સ સે એક્ઝામ્પલ હું લખીશ આવી રીતે સ્ટાર સ્લેશ સ્લેશ સ્ટાર, જેવી રીતે કે ડેટ, કઈ તારીખે મેં લખ્યો આ પ્રોગ્રામ, ઓથર કોએ લખ્યો. કેમ તો આગળ જતા જ્યારે તમે આઈટી ફિલ્ડમાં ડિટેલમાં ભણશો, સ્ટડી કરશો, ત્યારે તમે સમજશો કે તમારે ટીમ વર્ક કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે એકલા પ્રોગ્રામ પર કે પ્રોજેક્ટ પર કામ નહીં કરી શકો, તમારી સાથે એક આખી ટીમ હશે. તો તમારે આ કમેન્ટ કરવી પડે કે તમે કઈ તારીખે આ પ્રોગ્રામ કરો છો. ઓકે, તો અહીંયા તમને એક કરતાં વધારે લાઈનની જરૂર પડે, એટલે એને કેવું કહેવાય? મલ્ટી લાઈન કમેન્ટ. ઓકે, તો મલ્ટી લાઈન કમેન્ટનું જે સિમ્બોલ છે તે છે સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ. અને છેલ્લું આવે ડોક્યુમેન્ટેશન કમેન્ટ, જેના માટે આવે સ્લેશ 2 ટાઈમ સ્ટાર અને ફાઇનલી સ્ટાર અને સ્લેશ. તો બેઝિકલી આટલા જ કન્સેપ્ટમાં તમને ઘણા બધા MCQs ક્વેશ્ચન પૂછી શકે એક્ઝામમાં. જેવી રીતે કે જાવામાં કેટલા ટાઈપ્સની કમેન્ટ છે, હાઉ મેની કમેન્ટ્સ અવેલેબલ ઇન જાવા? તો ધેર ઇઝ 3 ટાઈપ્સ ઓફ કમેન્ટ. ઓકે, બીજો એક ક્વેશ્ચન પૂછી શકે કે સિંગલ લાઈન કમેન્ટ માટે કયો સિમ્બોલ છે? તો 2 ટાઈમ સ્લેશ, ઓકે, બેકવર્ડ સ્લેશ. ઓકે, ડોક્યુમેન્ટેશન કમેન્ટ માટે કયું છે? તો સ્લેશ સ્ટાર સ્ટાર અને સ્ટાર સ્લેશ. ઓકે, ક્લિયર છે આટલી વસ્તુ?
હવે આપણે એને આપણી બુક પ્રમાણે સમજીએ. આઈ હોપ સો તમને આ ગ્રાફિકલી સમજ પડી હશે. તો હવે આપણે એના બુક પ્રમાણે એક્સપ્લેનેશન જોઈએ. ઓકે, કમેન્ટ્સ. સો કમેન્ટ્સ ઇન અ પ્રોગ્રામ આર ફોર હ્યુમન રીડ્સ ઓનલી. મેં તમને કીધું તેમ આપણને સમજ પડવી જોઈએ કે આપણે પ્રોગ્રામમાં કેમ કમેન્ટ લખી છે. દે આર એન્ટાયરલી ઇગ્નોર્ડ બાય ધ કમ્પ્યુટર. કમ્પ્યુટર એને શું કરશે? ઇગ્નોર કરશે. એટલે ઇનડાયરેક્ટલી કમ્પાઇલર એને શું કરશે? ઇગ્નોર કરશે. Comments are important to make the program to easy understand for everyone. Okay. Java support following types of comments. મેં તમને કીધું તેમ Java ના અંદર કેટલા ટાઈપ્સની કમેન્ટ છે? તો 3 ટાઈપ્સની કમેન્ટ છે. પહેલી સિંગલ લાઇન કમેન્ટ. ઓકે. સેકન્ડ વન ઇઝ મલ્ટી લાઇન કમેન્ટ અને થર્ડ વન ઇઝ ડોક્યુમેન્ટેશન કમેન્ટ. 3 ટાઈપ્સ ઓફ કમેન્ટ્સ આર ધેર. સિંગલ લાઇન કમેન્ટનું જે સિમ્બોલ છે તે શું છે? ડબલ સ્લેસીસ. ઓકે, ઇટ્સ બિગિન વિથ ડબલ સ્લેશ. ઓકે, the computer ignore the double slash and the everything that follow it's on the same line. એટલે ડબલ સ્લેશ ના પછી આપણે જે પણ લખીશું એને કોમ્પ્યુટર શું કરશે? ઇગ્નોર કરશે. કેમ? તો એ શું છે? કમેન્ટ્સ. એવી રીતે મલ્ટી લાઇન કમેન્ટનું સિમ્બોલ શું છે? તો સ્લેશ સ્ટાર અને સ્ટાર સ્લેશ. This type of comment is usually used to have the more than one line as a comment. એટલે એક કરતા વધારે કમેન્ટ્સ તમારે લખવી હોય, વધારે લાઇનની કમેન્ટ્સ, તો તમારે આ મલ્ટી લાઇન કમેન્ટનો યુઝ કરવો પડે. ઓકે, અને લાસ્ટ વન જે છે તમારી એ ડોક્યુમેન્ટ કમેન્ટ છે. This type of comment begin with star slash 2 times star છે, ધ્યાન રાખજો, અને આ સ્ટાર સ્લેશ ઓવર માટે. ઓકે, they are used for creating API documents. API એટલે કે એપ્લિકેશન પ્રોગ્રામ ઇન્ટરફેસ ડોક્યુમેન્ટ્સ. જ્યારે લાર્જ જાવા એપ્લિકેશન બને, ઇવન એન્ડ્રોઇડ એપ્લિકેશન માટે બી જાવા જ બેકગ્રાઉન્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, ત્યારે એના ડોક્યુમેન્ટેશન બનાવવા પડે કે આ કોડ શેના માટે યુઝ થાય છે, ઇન ફ્યુચર આના માટે શેનો યુઝ થશે. તો એ બધું શું કહેવાય? API ડોક્યુમેન્ટેશન. અને એના માટે ડોક્યુમેન્ટેશન કમેન્ટની જરૂર પડે. બેઝિકલી જાવા 3 પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. બેઝિક જાવા, મતલબ કોડ જાવા, એડવાન્સ જાવા. બેઝિકલી તમને તો એનું જે છે ઓવરવ્યૂ જ આવશે. તમે આગળ કોમ્પ્યુટર ફિલ્ડમાં અને આઈટી ફિલ્ડમાં જશો ત્યારે તમને એ ડિટેલમાં આવશે. એટલે તમને અહીંયા કહે છે these are the special comments that are used for the Java doc system and discussions of Java doc is out of scope of this book. Java doc નું ડિસ્કશન કરવું આ બુકના ડિસ્ક્રિપ્શનમાં નથી. ઓકે, તો કમેન્ટ ક્લિયર છે. 3 ટાઈપ્સની કમેન્ટ્સ આવે: સિંગલ લાઇન કમેન્ટ્સ, મલ્ટી લાઇન કમેન્ટ્સ અને ડોક્યુમેન્ટ કમેન્ટ્સ. ઓકે, તમને એક્ઝામમાં પૂછી શકે હાઉ મેની ટાઈપ્સ ઓફ કમેન્ટ્સ આર અવેલેબલ ઇન જાવા પ્રોગ્રામિંગ. તો ધેર આર 3 ટાઈપ્સ ઓફ કમેન્ટ્સ અવેલેબલ, રાઈટ? સિંગલ લાઇન માટે શું છે? ડબલ સ્લેશ. મલ્ટી લાઇન માટે શું છે? તો સ્ટાર સ્લેશ અને સ્લેશ સ્ટાર. અને ડોક્યુમેન્ટેશન કમેન્ટ માટે શું છે? સ્ટાર એન્ડ 2 ટાઈમ્સ સ્લેશ અને 2 ટાઈમ્સ સ્ટાર. ઓકે, રિમેમ્બર 2 ટાઈમ્સ સ્ટાર છે. તો કમેન્ટ વાળો કન્સેપ્ટ ક્લિયર. આગળ આપણે એક કન્સેપ્ટ પર જઈએ, એક્સપ્રેશન. ઓકે, તો પહેલા સમજી લઈએ એક્સપ્રેશન કોને કહેવાય અને એક્સપ્રેશન કેવી રીતે વર્ક કરે. ઓકે, તો જેવી રીતે તમે મેથેમેટિક્સના અંદર ઘણીવાર યુઝ કર્યા હશો એક્સપ્રેશનને, કેવી રીતે તમે મેથેમેટિક્સનો અંદર એક્સપ્રેશનનો યુઝ કરો છો. તો હું તમને કહું કે લેટ્સ સે એક્ઝામ્પલ, કેલ્ક્યુલેશન કરવાનું છે તમારે 10 plus 20 multiply by 30 divide by 40. તો આ આખું જે એક સ્ટેટમેન્ટ છે, આ સ્ટેટમેન્ટને પ્રોગ્રામિકલી કહેવાય એક્સપ્રેશન. શું કહેવાશે? એક્સપ્રેશન. ઓકે, અને તમને ખબર છે દરેક ઓપરેટરની પ્રાયોરિટી આવે. તો તમે જ્યારે કેલ્ક્યુલેશન કરવા જશો તો સૌથી પહેલું કેલ્ક્યુલેશન તમે કરશો 30 ડિવાઇડ બાય 40, બીકોઝ પ્રાયોરિટી પ્રમાણે ડિવિઝનની પ્રાયોરિટી હાઈએસ્ટ છે. ઓકે, આની ફર્સ્ટ પ્રાયોરિટી, પછી મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી અને પછી પ્લસની પ્રાયોરિટી. ઓકે, તો આને કહેવાય એક્સપ્રેશન. પ્રોગ્રામિકલી હું તમને કહું તો A ની વેલ્યુ છે 10 અને B ની વેલ્યુ છે 20, C ની વેલ્યુ છે 30. ઓકે, હું લખું છું A plus B મલ્ટીપ્લાય બાય C. તો આ મારું એક એક્સપ્રેશન થઈ ગયું કહેવાય. શું કહેવાય? એક્સપ્રેશન, રાઈટ? ક્લિયર છે એક્સપ્રેશન કોને કહેવાશે? આ શું થઈ ગયું? એક્સપ્રેશન. ઓકે, અને એક્સપ્રેશનમાં પ્રાયોરિટી જોવામાં આવે તો B ઇન્ટુ C પહેલા થશે અને પછી A પ્લસ B થશે. પણ કોઈ કેસીસના અંદર મારે એવું કરવું છે કે મારે પ્લસ પહેલા કરાવવું છે, તો શું કરીશ? હું રાઉન્ડ બ્રેકેટનો યુઝ કરી દઈશ. એક્સપ્રેશનના અંદર શું આપી દઈશ? રાઉન્ડ બ્રેકેટ. આ સિમ્પલ મેથેમેટિક્સનો રૂલ્સ છે, તમને આ ખબર જ છે, તમે સ્કૂલમાં સ્ટડી કરી જશે. તો આ રાઉન્ડ બ્રેકેટથી પ્રાયોરિટી આપણે ચેન્જ કરી શકીએ. તો બસ આ જ વસ્તુ આપણે સમજવાનું છે, એક્સપ્રેશન શું છે અને કેવી રીતે એક્સપ્રેશન સાથે વર્ક કરવાના છે પ્રોગ્રામિકલી. તો આપણે થિયરીને સમજીએ, વોટ ઇઝ એક્સપ્રેશન અને એક્સપ્રેશનના અંદર કેવી રીતે વર્ક થાય છે. તો જો expression are essential part of programming. The basic building block of expression are literals
વેરિયેબલ એન્ડ ફંક્શન, એટલે એક્સપ્રેશનના અંદર શું હોઈ શકે? લિટરલ્સ હોઈ શકે, વેરિયેબલ્સ હોઈ શકે અને ફંક્શન કોલ્સ હોઈ શકે. લિટરલ્સ શું છે એના આગળના લેક્ચરમાં મેં તમને સમજાવેલું છે. તમે યુટ્યુબ પર એ વિડીયો છે જ અવેલેબલ, તમે જોઈ શકો છો. આના પ્રીવિયસ વિડીયોના અંદર મેં તમને સમજાવેલું. ઓકે, ધ ફંક્શન ઇઝ અ સબ રૂટીન ધેટ રિટર્ન અ વેલ્યુ. અહીંયા એક ફંક્શન શું છે એ તમને આગળ આવશે જ, પણ અત્યારે યાદ રાખો ફંક્શન એક સબ રૂટીન છે, એક એવું સ્ટેટમેન્ટ છે જે કંઈક વેલ્યુ રિટર્ન કરતી હોય. ઓકે, સિમ્પલ એક્સપ્રેશન કેન બી લિટરલ, વેરિયેબલ એન્ડ ફંક્શન કોલ. એટલે બેઝિકલી એક્સપ્રેશનના અંદર શું હોઈ શકે? તો લિટરલ હોઈ શકે, વેરિયેબલ હોઈ શકે અને ફંક્શન કોલ હોઈ શકે. જ્યારે કોમ્પ્લેક્સ એક્સપ્રેશનના અંદર શું હોઈ શકે? તો યુઝિંગ ઓપરેટર ટુ કમ્બાઇન સિમ્પલર એક્સપ્રેશન. સિમ્પલ એક્સપ્રેશન જો હોય એનું કોમ્બિનેશન આપણે બનાવીએ તો એ શું થઈ ગયું? કોમ્પ્લેક્સ એક્સપ્રેશન. ઓકે, ઓપરેટર ઇન્ક્લુડ એરિથમેટિક ઓપરેટર્સ, કમ્પેરિઝન ઓપરેટર્સ, લોજિકલ ઓપરેટર્સ. આ ઓપરેટર્સનો જે આખો કન્સેપ્ટ છે એ તમને આવે જ છે. હું તમને ડિટેલમાં પછી સમજાવીશ ઓપરેટર શું છે, ઓપરેટર્સ સાથે કેવી રીતે વર્ક કરવાનું. ઓકે, સો when several operators appear in an expression, there is a question of precedence which determine how the operators are grouped for evaluation. એટલે હું તમને એક્ઝામ્પલ આપેલું તે પ્રમાણે a plus b into c, તો તમને બધાને જ ખબર છે આ કેસના અંદર b into c પહેલા થશે બીકોઝ મલ્ટિપ્લિકેશનની પ્રાયોરિટી હાઈએસ્ટ છે. તો જો નેક્સ્ટ પેરેગ્રાફમાં તમને એવું જ કહે છે કે we said that multiplication has a highest precedence than addition. If the default precision is not what we want, we can use parenthesis. તો એક્ઝામમાં તમને પૂછી શકે કે અગર તમારે પ્રાયોરિટી ચેન્જ કરવી હોય અથવા એક્સપ્લિસિટલી ગ્રુપિંગ કરવું હોય તો શેનો યુઝ કરી શકશો? આપણે પેરેન્થિસિસનો. ઓકે, તો જો અહીંયા a પ્લસ બી એને રાઉન્ડ બ્રેકેટમાં લઈ લીધું એટલે હવે પહેલા a એન્ડ b નું કેલ્ક્યુલેશન થશે અને પછી એનો આન્સર શેમાં એડ થશે? મલ્ટિપ્લિકેશનમાં, મતલબ મલ્ટિપ્લિકેશન c થશે. ઓકે, તો એક્સપ્રેશન શું છે ક્લિયર થઈ ગયું. કમેન્ટ શું છે એ પણ ક્લિયર થઈ ગયું હશે. તમને કંઈ કન્ફ્યુઝન હોય, કોઈ ક્વેરી હોય તો તમે મને એની ટાઈમ કમેન્ટ્સમાં પૂછી શકો છો નીચે યુટ્યુબના કમેન્ટ્સના અંદર. ઓકે, અને એ કમેન્ટ્સને હું ધ્યાનમાં રાખીશ. ભલે પ્રોગ્રામર્સ કમેન્ટને ઇગ્નોર કરે પણ હું તમારા કમેન્ટ્સને રિપ્લાય આપવાની ટ્રાય કરીશ. ઓકે, ચલો નેક્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોગ્રામિકલી કન્સેપ્ટ છે ઓપરેટર્સ. ઓકે, તો અત્યારે આપણે જાવા પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરવાના છે પ્રેક્ટિકલી પણ. તો ઓપરેટર્સ બહુ ઇમ્પોર્ટન્ટ અને બહુ કામનો વર્ડ્સ છે. બેઝિકલી કોઈ બી પ્રોગ્રામિંગ લેંગ્વેજના અંદર 7 ટાઈપ્સ ઓફ ઓપરેટર્સ છે. અહીંયા તમને એરિથમેટિક ઓપરેટર, કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર અને લાસ્ટ વન અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ બતાવેલો છે. તમે જેમ જેમ આગળ હવે આપણે સ્ટડી કરીશું તેમ તેમ દરેક ઓપરેટરને ડિટેલમાં જોવાના જ છે. એરિથમેટિક ઓપરેટરના અંદર 5 ટાઈપના ઓપરેટર છે. તમે તમારી બુકમાં કશે નોટ ડાઉન કરી દેજો. પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. અને પર્સન્ટેજ નહીં કહેવાશે પ્રોગ્રામિકલી, આને કહેવાશે મોડ્યુલ, મોડ્યુલ ઓપરેટર. તો એરિથમેટિક ઓપરેટરના અંદર કેટલા છે? 5 ટાઈપના: પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. કમ્પેરિઝન ઓપરેટર કયા કયા છે? તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ, ઇક્વલ ટુ. આ ઇક્વલ ટુ એટલે કમ્પેર કરશે. હું તમને પ્રેક્ટિકલી વસ્તુ સમજાવીશ. અને લાસ્ટ વન ઇઝ નોટ ઇક્વલ ટુ. તો કમ્પેરિઝન ઓપરેટર કેટલા ટાઈપના છે? 6 ટાઈપના. ઓકે, જે મેં તમને અહીંયા બતાવ્યા: ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. એરિથમેટિક ઓપરેટર કેટલા છે? 5: પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. ઓકે, લોજિકલ ઓપરેટર 3 છે. એમાં પહેલું છે એન્ડ, જેનો સિમ્બોલ છે 2 ટાઈમ્સ %. બીજું છે ઓર, જેનો સિમ્બોલ છે 2 ટાઈમ પાઇપ સિમ્બોલ. અને ચોથું છે નોટ, જેનો સિમ્બોલ છે એક્સક્લુઝિવલી, એટલે કે આવી રીતે નોટ. ઓકે, આઈ થિંક એક ચોથું બી છે એક્સક્લુઝિવ નોટ, જેનો સિમ્બોલ છે કેરેટ, એક્સક્લુઝિવ નોટ. ઓકે, તો લોજિકલ ઓપરેટર કેટલા ટાઈપના છે? 4 ટાઈપ. કન્ડિશનલ ઓપરેટર એને બીજું નામ છે ટર્નરી ઓપરેટર. એનું બીજું નામ શું છે? ટર્નરી ઓપરેટર. ઓકે, જેનો સિમ્બોલ છે ક્વેશ્ચન માર્ક અને કોલન. હું તમને આ એટલા માટે નોટ ડાઉન કરું છું કે આમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો તમે ઇઝીલી એને યાદ રાખી શકો. જેવી રીતે એરિથમેટિક ઓપરેટરમાં કેટલા છે? તો પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ. કમ્પેરિઝન ઓપરેટર્સ કયા કયા છે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ. લોજિકલ ઓપરેટર કયા કયા છે? એન્ડનો સિમ્બોલ શું છે? તો 2 ટાઈમ્સ %. તો એક્ઝામમાં પૂછી શકે કે લોજિકલ ઓપરેટર એન્ડનો સિમ્બોલ શું છે? તો 2 ટાઈમ %.
એવી રીતે લોજિકલ ઓરનો તો 2 ટાઈમ પાઇપ સિમ્બોલ, નોટ માટે એક્સપેરિમેન્ટ અને કેરેટનો શું થાય એક્સક્લુઝિવ નોટ. ટર્નરી ઓપરેટર કયો છે તો ક્વેશ્ચન માર્ક ઇઝ ઇક્વલ ટુ. અને લાસ્ટમાં આવી ગયું અસાઇનમેન્ટ ઓપરેટર. તો બેઝિકલી એરિથમેટિક ઓપરેટરની આગળ ઇક્વલ ટુ લાગી જાય, જેવી રીતે કે ઇક્વલ ટુ પ્લસ, તો આ અસાઇનમેન્ટ ઓપરેટર છે. ઓકે, ઇક્વલ ટુ માઇનસ, ઇક્વલ ટુ મલ્ટિપ્લિકેશન, ઇક્વલ ટુ ડિવિઝન અને ઇક્વલ ટુ મોડ્યુલ્સ. તો આ બધા જ તમારા ઓપરેટર્સ થઈ ગયા. આપણે બધા જ ઓપરેટર વન બાય વન હવે ડિટેલમાં સમજીશું. ઓકે, તો તમારે આ યાદ રાખવાના, આ સિમ્બોલ્સ યાદ રાખી લેવાના, એક્ઝામમાં ઘણી વાર પૂછાય છે. ઓકે, ચલો પહેલી વાત કરીએ એરિથમેટિક ઓપરેટર્સની. તો ઇન જાવા એરિથમેટિક ઓપરેટર્સ આર, મેં તમને સમજાવ્યા તે જ કયા કયા ઓપરેટર્સ છે આપણા એરિથમેટિક ઓપરેટર્સના અંદર. તો પ્લસ એટલે કે તમારો એડિશન ઓપરેટર, પ્લસ સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન અને મોડ્યુલ્સ. ઓલ ધીસ ઓપરેટર આર બાઇનરી. હવે તમને એક કન્ફ્યુઝન થશે કે સર આ ઓપરેટર્સના અંદર પાછા બાઇનરી શું છે અને યુનરી પણ આગળ આવશે, તો યુનરી શું છે? તો આને બી યાદ રાખવાની હું તમને ટેકનિક સમજાવી દઉં છું, અને કેવી રીતે તમે યાદ રાખશો. તો જેવી રીતે હું લખું છું a પ્લસ b, ઓકે, અથવા આપણે દેશી ભાષામાં લખીએ મેથેમેટિક્સ લેંગ્વેજમાં તો 10 પ્લસ 20. તો હંમેશા તમારે પ્લસ કરવો હોય તો તમારી પાસે બે સંખ્યા હોવી જોઈએ. ઓકે, અને આગળ જતા તમે શીખશો પ્લસ પ્લસ ઓપરેટર, જેવી રીતે કે a પ્લસ પ્લસ, અથવા હું કહું 10 પ્લસ પ્લસ. તો પ્લસ પ્લસ ને ઇન્ક્રીમેન્ટ ઓપરેટર કહેવાય. કયો ઓપરેટર કહેવાય? ઇન્ક્રીમેન્ટ. ઓકે, તો અહીંયા જો તમને એક જ વેલ્યુ જોઈએ, તો જ્યારે તમને બે વેલ્યુ જોઈએ તો એને કહેવાય બાઇનરી. કોમ્પ્યુટરની ભાષામાં બાઇનરી એટલે શું કહેવાય? બે વેલ્યુ. અને એક એટલે યુનરી. ઓકે, ક્લિયર છે? યુનરી એટલે એક વેલ્યુ જોઈએ અને બાઇનરી એટલે બે વેલ્યુ જોઈએ. અને બે થી વધારે થઈ જાય તો એ શું થઈ જાય? ટર્નરી. ઓકે, તો કદાચ બહુ લેન્ધી પેપર હોય અને બહુ ટફ ક્વેશ્ચન કાઢવાનો હોય તો તમને પૂછી શકે કે a પ્લસ બી આ કયા ટાઈપનો ઓપરેટર છે. ઓકે, તો અહીંયા પ્લસ એટલે એરિથમેટિક ઓપરેટર તો ખબર છે, પણ તમને ઓપ્શનમાં આપે યુનરી, બાઇનરી, ટર્નરી કે ઓલ ઓફ અબો. તો લોજિકલી તમારે આને યાદ રાખવાની ટેકનિક મેં તમને સમજાવી દીધી કે પ્લસ છે તો તમને બે વેલ્યુ જોઈએ, a અને b બે વેલ્યુ જોઈએ તો એ શું થઈ ગઈ? બાઇનરી. એક જ વેલ્યુ હોય તો શું થઈ ગઈ? યુનરી. અને બે કરતા વધારે હોય તો એ શું થઈ ગઈ? ટર્નરી. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? યુનરી શું છે, બાઇનરી શું છે? તો હંમેશા યાદ રાખો કે તમારો જે એરિથમેટિક ઓપરેટર હશે, ઓકે, એરિથમેટિક ઓપરેટર હંમેશા શું હશે? બાઇનરી ટાઈપનો હશે. બાઇનરી. ઓકે, હવે જે ઓપરેટર પ્લસ અને માઇનસ છે આપણે એને યુનરી તરીકે પણ યુઝ કરી શકીએ. એટલે એનો મતલબ શું થયો? ઓનલી વન ઓપરાન્ડ. ઓકે, ખાલી રિમેમ્બર પ્લસ અને માઇનસને યુનરીમાં યુઝ કરી શકીએ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, મોડ્યુલને યુનરીમાં યુઝ કરી શકતા નથી. એ તો કમ્પલસરી બાઇનરી ટાઈપનું જ હોવું જોઈએ. ઓકે, all operator can be applied on any types of numeric data: byte, short, integer, long, float or double. આ બધી ડેટા ટાઈપ છે. ડેટા ટાઈપ આગળ મેં તમને સમજાવી દીધી. જાવામાં કઈ કઈ ટાઈપની ડેટા ટાઈપ છે અને દરેક ડેટા ટાઈપનો શું યુઝ છે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે. તો ન્યુમેરિક ડેટા ટાઈપ કઈ કઈ છે? તો બાઇટ, શોર્ટ, ઇન્ટીજર, લોંગ, ફ્લોટ અને ડબલ. ઓકે, એકવાર પાછું તમને રિવાઇઝ કરી દઉં કે અગર મારી પાસે સ્મોલેસ્ટ વેલ્યુ છે, લેટ્સ સે એક્ઝામ્પલ હું તમને કહું કે મારે સ્ટોર કરવાનું છે 0 યા તો 1, તો આના માટે હું શેનો યુઝ કરીશ? તો ઓબ્વિયસલી આના માટે હું શેનો યુઝ કરીશ? બાઇટ ડેટા ટાઈપ. હવે શોર્ટ, જેવી રીતે મને ખબર છે કે મારી વેલ્યુ 11 થી 20 વચ્ચે આવવાની છે. ઓકે, જેવી રીતે કે હું તમારી એજ લઉં તો ઓબ્વિયસલી મેક્સિમમ 17, 16 યા 18. ઓકે, તો 11 to 20 અથવા 15 to 20 વચ્ચે વેલ્યુ આવવાની છે, મને ખબર જ છે, પ્રી ડિફાઇન. તો આ શું થઈ ગયા? ઇન્ટીજર. અચ્છા, સોરી, શોર્ટ. હવે ઇન્ટીજર, જેવી રીતે હું કહું કે ભાઈ કોઈ પ્રાઇસ, મારી કોઈ શોપ છે એના અંદર 100 to 99 વચ્ચે પ્રોડક્ટ વેચાય છે, તો આની જે પ્રાઇસ છે હંમેશા એક 3 ડિજિટના અંદર જ આવવાની છે. ઓકે, તો એ કયા ટાઈપની કહી શકાય? હું કહી શકું કે ઇન્ટીજર. ઓકે, હવે કોઈ વેલ્યુ છે જે 1000 ઓફ જવાની છે તો એ લોંગ. કોઈ વેલ્યુ છે જે પોઈન્ટમાં આવવાની છે તો એ થઈ ગયું ફ્લોટ. ઓકે, અને કોઈ વેલ્યુ છે પોઈન્ટમાં બહુ લાંબી આવવાની છે, જેવી રીતે કે 1.234597, તો આટલી લોંગેસ્ટ વેલ્યુ ફ્લોટ સપોર્ટ ના કરે તો એને શેમાં યુઝ કરવું પડે? ડબલમાં. ઓકે, તો આ બધી ન્યુમેરિક ડેટા ટાઈપ છે, જેમાં સૌથી સ્મોલેસ્ટ કઈ કહેવાય? બાઇટ, અને સૌથી લોંગેસ્ટ કઈ કહેવાય? ડબલ. ક્લિયર આ વસ્તુ? ઓકે, ચાલો આગળ આપણે જઈએ. ઓકે,
They can also be used with value of type character. Character ના અંદર બી આપણે એનો યુઝ કરી શકીએ. ઓકે, with character type of data its unicode number is considered. એક્ઝામમાં પૂછી શકે કે અગર તમે એરિથમેટિક ઓપરેટરનો યુઝ કરો છો, ઓકે, ઇફ યુ યુઝ એરિથમેટિક ઓપરેટર અને તમે કેરેક્ટર ટાઈપનો ડેટા ટાઈપનો યુઝ કરો છો તો એ શેમાં કન્સિડર કરશે? યુનિકોડ. યુનિકોડ કોડ નંબર આગળ આવી ગયો છે. હવે તમને આ ટેબલમાં એક્ઝામ્પલ આપેલું છે કે 2 + 8, ઓબ્વિયસલી પ્રોગ્રામિકલી બી એનો આન્સર શું આવવાનો છે? 10. 2 - 8 એનો આન્સર શું આવશે? -6. 2 × 8 16. હવે ડિવિઝન અને મોડ્યુલ થોડું નવું છે. ઓકે, તો આના હું તમને યાદ રાખવાની ટેકનિક સમજાવી દઉં કે તમે કેવી રીતે યાદ રાખી શકશો અને કેવી રીતે આનો જવાબ 2 આવ્યો અને નીચેનો જવાબ 4.8 આવ્યો. ઓકે, તો પહેલા હું તમને બેઝિક એક એક્ઝામ્પલ આપી દઉં અને પછી હું તમને ડિટેલમાં સમજાવીશ. ઓકે, તો બેઝિક એક્ઝામ્પલ પ્રમાણે હું તમને સમજાવતો. ઓકે, સપોઝ મારી પાસે એક નંબર છે 25 ડિવાઈડ બાય 2 and 25 મોડ્યુલ બાય 2. ઓકે, આનો જવાબ શું આવશે? એક્ઝામમાં બી તમને ઘણી વાર પૂછી શકે. તો આને કેલ્ક્યુલેશન કરવાનું તમારે. સૌથી પહેલા ચેક કરી દેવાનું બંને વેલ્યુ ઇન્ટીજર છે. ઇન્ટીજર એટલે પોઈન્ટ વગરની વેલ્યુ. હા, વેલ્યુ ઇન્ટીજર છે. પહેલી વેલ્યુ ઇન્ટીજર છે. હા, બીજી વેલ્યુ બી ઇન્ટીજર છે. ઓકે, તો તમારે શું કરવાનું? 25 ને 2 વડે ડિવાઈડ કરવાનું. તો ફોર્મમાં આવીને તમે કહેશો 12.5. ઓકે, 14 આવે અને પછી અહીંયા તમે 1 લો અને એને ડિવાઈડ કરીને પછી 0 લો અને પછી 0 કરીને 0 લો, એટલે તમે આન્સર શું સિલેક્ટ કરી દો? 0. ઓકે, પહેલા તો એક વસ્તુ યાદ રાખો કે ડિવિઝન એટલે હંમેશા ઉપરનો જવાબ હોય, એટલે તમારું જે ડિવિઝન હોય તે, અને મોડ્યુલ એટલે તમારો લાસ્ટમાં જે ફાઇનલ આન્સર આવે ડિવિઝન રિમાઇન્ડર તે હોય. તો એક્ઝામમાં તમને પૂછી લીધું હોય કે 25 મોડ્યુલ 2 હોય તો જવાબ શું આવે? તો તમે લખી દો 0. તો આ આન્સર છે રોંગ. પ્રોગ્રામિકલી આ આન્સર રોંગ છે. ઓકે, મેથેમેટિક પ્રમાણે તમે રાઈટ છો કે 0, યસ, બટ પ્રોગ્રામિકલી આ આન્સર શું છે? રોંગ છે. ઓકે, પ્રોગ્રામિકલી તમારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું એની ટેકનિક હું તમને સમજાવું. તો પહેલા ચેક કરી લેવાનું કે નંબર ઇન્ટીજર છે. હા, બંને નંબર શું છે? ઇન્ટીજર ટાઈપના છે. તો હવે શું કરીશ? 25 ડિવાઈડ બાય 2 આન્સર બી તમારો ઇન્ટીજરમાં જ આવવો જોઈએ, એટલે કે પોઈન્ટ વગરમાં. ઓકે, તો શું કરીશ? 12 ને ડિવાઈડ કરી દઈશ. 24 મળે છે. યસ, રિમાઇન્ડર કેટલું? 1. ઓકે, હવે અગર તમને પૂછે છે મોડ્યુલનો આન્સર શું, તો મોડ્યુલ એટલે તમારું રિમાઇન્ડર હોવું જોઈએ. તો તમારું રિમાઇન્ડર કેટલું છે? 1. ઓકે, અને ડિવિઝન એટલે તમારું ઉપરનો જે ડિવિડન્ડ હોય તે, તો અહીંયા ડિવિડન્ડ કેટલું છે? 12. ક્લિયર આ વસ્તુ? ઓકે, હવે કોઈ એકાદ વેલ્યુ પોઈન્ટના અંદર છે. ઓકે, લેટ્સ સે એક એક્ઝામ્પલ આપું તમને કે સપોઝ હું એક વેલ્યુ એડ કરાવી દઉં છું 24.5 ડિવાઈડ બાય 2 24.5 મોડ્યુલ 2. તો હવે તમારે ચેક કરવાનું બંને વેલ્યુ પોઈન્ટમાં છે, બંને વેલ્યુ ઇન્ટીજરમાં છે? ના, આ કેસમાં તો બંને વેલ્યુ ઇન્ટીજરમાં નથી, અહીંયા પોઈન્ટમાં વેલ્યુ છે. તો આનો આન્સર તમારો શું આવશે? પોઈન્ટના અંદર જ. તો 24 ડિવાઈડ બાય તમે કરશો તો 12 એ તો થઈ જશે તમારું. ઓકે, તો સોરી 24 અહીંયા 12 તમારું ઓકે છે. 1.5. ઓકે, તો અહીંયા તમારો આન્સર જે ઉપરનું છે તે મે બી અગર આગળ કેલ્ક્યુલેટ થતું હોય તો પોઈન્ટમાં જઈ શકે છે અને નીચે રિમાઇન્ડરમાં આવી શકે. તો તમારા બુક પ્રમાણે તમે જોશો તો તમને આપેલું છે કે 8 ડિવાઈડ બાય 3, તો બંને વેલ્યુ ઇન્ટીજર હતી એટલે જવાબ આવી ગયો 2, રિમાઇન્ડર નીચેનું. ઓકે, અને 25.8 તો 7 એનું જે હતું તે અને 8 ઉપર એનું રિમાઇન્ડર આવી જશે. ઓકે, સો ક્લિયર છે આ વસ્તુ કે ડિવિઝનનો યુઝ કેવી રીતે કરવાનો અને મોડ્યુલનો યુઝ કેવી રીતે કરવાનો. ઘણીવાર એક્ઝામમાં તમને આ વસ્તુ પૂછાય છે. હવે જ્યારે તમે ડિવિઝન કરો તો જે રૂલ્સ મેં તમને સમજાવ્યો કે જો બંને ઓપરેટર ઇન્ટીજર હશે તો રિઝલ્ટ બી શેમાં આવશે? ઇન્ટીજરના અંદર. જેવી રીતે કે 9 ડિવાઈડ બાય 2 તો જવાબ આવે છે 4, ન કે 4.5. એવી રીતે 9f, f નો મતલબ એ ફ્લોટિંગ પોઈન્ટ છે, તો જવાબ બી શેમાં આવશે? ફ્લોટના અંદર, એટલે આનો જવાબ કેટલો આવશે? 4.5. ક્લિયર? એરિથમેટિક ઓપરેટર પ્લસ માઇનસના અંદર. અચ્છા, એક બીજો રૂલ્સ યાદ રાખો, when both operate on different type, એટલે કે પહેલી હોય ઇન્ટીજર અને બીજી હોય ફ્લોટ, બંને અલગ અલગ ટાઈપની છે, તો એ ઓટોમેટિક કન્વર્ટ થઈ જશે. ઓકે,
આવા કન્વર્ઝનને કહેવાય પ્રમોશન. જો સ્ટેટમેન્ટ શું કહે છે, lower range data type is implicitly convert to highest data type to have the same types of operand. This type of conversion is also known as promotion. ઓકે, તો તમને એક્ઝામમાં પૂછી શકે કે હાઈએસ્ટ ડેટા ટાઈપનું કન્વર્ઝન લોવરમાં થાય, ઓકે, અથવા ઇમ્પ્લિસિટ જે કન્વર્ઝન થાય એને શું કહેવાય, તો એને કહેવાય પ્રમોશન. ઓકે, બીજો એક રૂલ્સ યાદ રાખો, અગર કોઈ બી વેલ્યુ નેગેટિવમાં છે તો આન્સર નેગેટિવમાં જતું રહેશે. ઓકે, તમને આના રિલેટેડ એક્ઝામમાં બી ક્વેશ્ચન પૂછાય છે. બસ આના અંદર બીજું તમારે યાદ રાખવાનું નથી, આ પ્રોગ્રામ આના રિલેટેડ જ છે. જો અહીંયા એક્સની વેલ્યુ છે -6, હવે એક્સ મોડ્યુલ વાય કરે છે. ઓકે, વાયની વેલ્યુ છે 4. ઓકે, તો -6 અને 4 આને આપણે તમને મેં જે ટેકનિક સમજાવી એના પ્રમાણે સોલ્વ કરીને બતાવો તો તમને ખબર છે એક્સની વેલ્યુ કેટલી છે. એક્સની વેલ્યુ છે -6. ઓકે, અને વાયની વેલ્યુ છે 4. તો બેઝિકલી 1 જ આવશે, જવાબ આવશે 4 અને અહીંયા નીચે જવાબ આવશે 2. બેઝિકલી આવી રીતે આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. પણ કોઈ એક પણ વેલ્યુ જો માઇનસ થઈ જાય, ઓકે, તો એનો જવાબ માઇનસમાં આવશે. તો અહીંયા બી આ માઇનસ કન્સિડર કરવાનું, અહીંયા બી માઇનસ કન્સિડર કરવાનું. આપણને શું પૂછેલું છે, આપણને પૂછેલું છે મોડ્યુલ. મોડ્યુલ એટલે રિમાઇન્ડર, એટલે એનો જવાબ શું આવશે, -2. તો જો અહીંયા તમે જોઈ શકો છો એનો જે જવાબ છે તે -2 છે, આ લાઈન. ઓકે, તો ક્લિયર છે આ વસ્તુ કેવી રીતે પ્લસ માઇનસનો રૂલ્સ લાગશે અને મોડ્યુલ્સનો કેવી રીતે આવશે. તો અહીંયા તમારે યાદ રાખવાની ટેકનિક, યાદ રાખવામાં વધારે તમારે શું યાદ રાખવાનું, તો આવી રીતે કેલ્ક્યુલેશન અને રૂલ્સને યાદ રાખવાનું. એને બહુ સમજવાની, તમારે વધારે ગોખવાની પણ એની જરૂર નથી. ઓકે, ચલો નેક્સ્ટ એક ઓપરેટર છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. બેઝિકલી આ ઓપરેટર તમને લિસ્ટમાં નથી આપ્યું એ લોકોએ, પણ અહીંયા તમને એનું એક્સપ્લેનેશન આપેલું છે. વોટ ડુ યુ મીન બાય ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટર્સ. તો મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું 3 ટાઈપ્સના ઓપરેટર છે, બાઇનરી, યુનરી અને ટર્નરી. તો આ કયું છે યુનરી ઓપરેટર્સ, એટલે ઓબ્વિયસલી આની પાસે કેટલા ઓપરાન્ડ હશે, એક જ ઓપરાન્ડ હશે. આ 2 ટાઈપના છે, એક છે પ્લસ પ્લસ અને એક છે માઇનસ માઇનસ. પ્લસ પ્લસનો મિનિંગ થાય ઇન્ક્રીમેન્ટ ઓપરેટર, એ કંઈક વધારો કરે. ઇન્ક્રીમેન્ટનો મતલબ શું, વધારો કરવો. અને માઇનસ માઇનસનો મિનિંગ થાય છે ડિક્રીમેન્ટ ઓપરેટર, જે શું કરશે, ઘટાડો કરશે. તો ઓપરેટર પ્લસ પ્લસ એડ 1 એન્ડ માઇનસ માઇનસ સબટ્રેક્ટ 1. ક્લિયર આ વસ્તુ? હવે આ વસ્તુને એ લોકો 2 રીતે ડિવાઈડ કરે છે. હું તમને ગ્રાફિકલી સમજાવી દઉં ઓપરેટર્સ, જે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર છે તેને. તો બેઝિકલી શું થાય છે તે આપણે ગ્રાફિકલી સમજી લઈએ, પછી હું તમને થિયરીમાં તો લઈએ જ જઈશ, ડોન્ટ વરી. તો ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટર. ક્લિયર? ઇન્ક્રીમેન્ટ ઓપરેટર એટલે પ્લસ પ્લસ અને ડિક્રીમેન્ટ ઓપરેટર એટલે માઇનસ માઇનસ. હવે એક વસ્તુ સમજો, સપોઝ કોઈ ઓપરાન્ડ છે એ અને હું લખું છું પ્લસ પ્લસ, ઓકે, અથવા હું લખું છું પ્લસ પ્લસ એ, ઓકે, તો છે તો ઇન્ક્રીમેન્ટ ઓપરેટર જ, પણ આની 2 ટાઈપ છે. કેટલી ટાઈપ કહેવાય, 2 ટાઈપ. ઓકે, તો પહેલી જે ટાઈપ છે એમાં શું થાય છે, તો ફર્સ્ટ ટાઈપના અંદર તમે જોઈ શકો છો જે ઓપરેટર છે તે પાછળ છે, વેરિયેબલની પાછળ વેરિયેબલ છે અને એના પછી છે. ઓકે, તો આવા ઓપરેટરને કહેવાય પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. શું કહેવાશે, પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. ક્લિયર આ વસ્તુ? અને પ્લસ પ્લસ આગળ હોતે તો એને કહેવાય તે પ્રી ઇન્ક્રીમેન્ટ. શું કહેવાય તે, પ્રી ઇન્ક્રીમેન્ટ. ઓકે, એવી રીતે એ માઇનસ માઇનસ, તો આ શું થઈ ગયું, પોસ્ટ ડિક્રીમેન્ટ. અને માઇનસ માઇનસ એ, તો આ શું થઈ ગયું, પ્રી ડિક્રીમેન્ટ. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, પોસ્ટ ડિક્રીમેન્ટ, એવી રીતે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, પોસ્ટ ડિક્રીમેન્ટ, પ્રી ડિક્રીમેન્ટ. આ વસ્તુ ક્લિયર છે? હવે આ લોકોનું કેલ્ક્યુલેશન કેવી રીતે થાય છે, તો કેલ્ક્યુલેશન હું તમને સમજાવી દઉં કેવી રીતે થશે. સપોઝ એની વેલ્યુ છે 10, ઓકે, હવે હું લખું છું એ પ્લસ પ્લસ. પ્લસ પ્લસનો મતલબ શું, વેલ્યુ એડ કરવી. તો એની વેલ્યુ કેટલી થઈ જશે, 11. અને પાછું લખું હું પ્લસ પ્લસ એ, ઓકે, સપોઝ એની વેલ્યુ છે 10 અને હું લખું પ્લસ પ્લસ એ, તો બી એની વેલ્યુ તો શું થશે, 11. તો બંનેમાં કંઈક તો ફરક હોવો જોઈએ ને. તો શું ફરક છે હું તમને સમજાવું, આ બંનેમાં શું ફરક છે. સપોઝ હું લખું છું a ઇઝ ઇક્વલ ટુ 10, હવે હું લખું છું b ઇઝ ઇક્વલ ટુ 20, અને હવે હું લખું છું c ઇઝ ઇક્વલ ટુ
a પ્લસ પ્લસ એન પ્લસ બી. ઓકે, તો અહીંયા મેં શેનો યુઝ કર્યો છે? તો ઇન્ક્રીમેન્ટ ઓપરેટર તો છે. ઓકે, કરેક્ટ, ઇન્ક્રીમેન્ટ ઓપરેટર. પણ આ કયા ટાઈપનો ઇન્ક્રીમેન્ટ છે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. પ્લસ પ્લસ પાછળ છે, તો જ્યારે બી પ્લસ પ્લસ પાછળ હોય ત્યારે ઓલ્ડ વેલ્યુ જ કન્સિડર કરવાની. આઈ નો તમે કહેશો કે સર ઇન્ક્રીમેન્ટનો મતલબ તો એક વધારો થવો. હા, આ સ્ટેટમેન્ટ પછી એક વધારો થશે, પણ અહીંયા તો જૂની વેલ્યુ જ ગણવાની. એટલે એની વેલ્યુ કેટલી છે? 10. ઓકે, અને બીની વેલ્યુ કેટલી છે? 20. એટલે સી નો જવાબ કેટલો આવે? 30. પણ અગર હું એક ચેન્જીસ કરી દેતે, શું ચેન્જીસ કરી દેતે? અગર હું સ્ટેટમેન્ટમાં આવું લખતે કે સી ઇઝ ઇક્વલ ટુ પ્લસ પ્લસ એ પ્લસ બી, તો અહીંયા 10 નહીં ગણાતે, અહીંયા ગણાતે 11 પ્લસ બીની વેલ્યુ 20, એટલે એ થઈ જતે 31. ઓકે, ક્લિયર છે આ વસ્તુ? હું તમને પ્રેક્ટિકલી આગળ સમજાવીશ. ઓકે, એકવાર પાછું આખી વસ્તુ સમજાવું છું. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. તો ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ એટલે પ્લસ પ્લસ જે એક વેલ્યુ એડ કરે, અને ડિક્રીમેન્ટ એટલે માઇનસ માઇનસ જે વેલ્યુ ઘટાડે. સપોઝ એની વેલ્યુ છે 10. ઓકે, અને હું યુઝ કરું એ માઇનસ માઇનસ, તો એની વેલ્યુ કેટલી ગણાય? 9. પણ આને હું કોઈ એક્સપ્રેશનમાં યુઝ કરું, જેવી રીતે કે ભાઈ બી ઇઝ ઇક્વલ ટુ 20 એન્ડ એ ઇઝ ઇક્વલ ટુ 10, અને હું લખું છું સી ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ 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 માઇનસ માઇનસ બી. તો અહીંયા ચેક કરવામાં આવે કે પોસ્ટ છે કે પ્રી છે. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ એટલે ઓપરેટર જે હશે ક્યાં હશે? પાછળ હશે વેરિયેબલના. તો આ શું છે? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ. પોસ્ટ ઇન્ક્રીમેન્ટ હોય તો જૂની વેલ્યુ જ કન્સિડર કરવાની. તો જૂની વેલ્યુ કેટલી? 10. અને અહીંયા પોસ્ટ છે કે પ્રી છે? તો ભાઈ આ પ્રી છે, તો આની નવી વેલ્યુ એટલે કે જે કેલ્ક્યુલેશન કરવાની છે તે કરવાની. 20 હતી, એમાંથી એક માઇનસ થઈ જશે, તો એ કેટલું થઈ જશે? 19. ઓકે, તો હવે બંનેનો સરવાળો કરીને તમે જવાબ જોઈ જશો 29. ક્લિયર? તો તમને બુકમાં આવી રીતે એ લોકોએ આપેલું છે પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અને પ્રી ઇન્ક્રીમેન્ટ વિશે. હું તમને સમજાવી દઉં ફટાફટ, અને આના રિલેટેડ હવે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમને આવડવા જોઈએ. રાઈટ? તો જો this operator can be used to variable belongs to any of the integer type and also on variable of type character. એટલે integer અને character type variable માં આપણે એનો યુઝ કરી શકીએ. If x is an integer variable, we can use x plus plus or plus plus x or x minus minus and minus minus x. તો હવે when plus plus or minus minus operator is used after variable, ઓકે, after એટલે કે પછી, તો એવા વેરિયેબલને શું કહેવાય? પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ. જો પ્લસ પ્લસ હોય તો એ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ, અને માઇનસ માઇનસ હોય તો એ પોસ્ટ ડિક્રીમેન્ટ. ઓકે, હવે આમાં જો ધ ઓલ્ડ વેલ્યુ ઓફ વેરિયેબલ ઇઝ યુઝ વાઇલ ઇવેલ્યુએશન ધ એક્સપ્રેશન, એન્ડ ધેર આફ્ટર ધ વેલ્યુ ઓફ વેરિયેબલ ઇઝ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ. ફોર એક્ઝામ્પલ, એક્સ બી 3, એક્સની વેલ્યુ શું છે? 3, or y is equal to 4 plus x plus plus. તો અહીંયા x ની જૂની વેલ્યુ જ જોવાશે, ઓલ્ડ વેલ્યુ જ જોવાશે, એટલે આનો આન્સર કેટલો આવશે? આન્સર વિલ બી 7. ક્લિયર છે આ વસ્તુ? ઓલ્ડ વેલ્યુ જોવાશે. ને નેક્સ્ટ પેરેગ્રાફમાં જો તમને શું કીધું છે? when plus plus or minus minus operator is used before variable name, before પહેલા, it is known as pre-increment or pre-decrement. Clear? So here the value of variable is increment or decrement first, and this new value is used in expression. થોડો માઇનર યાદ રાખવાની ટેકનિક મેં તમને સમજાવી દીધી કે અગર પોસ્ટ છે તો ઓલ્ડ વેલ્યુ યાદ રાખવાની, ને પ્રી છે તો ન્યૂ વેલ્યુ યાદ રાખવાની. તો હવે આ કેસમાં જુઓ, x ની વેલ્યુ તો 3 જ છે. યસ, અહીંયા લખ્યું છે 4 પ્લસ 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 x, તો 3 માં એક એડ થઈ જશે એટલે થઈ જશે 4. 4 પ્લસ 4, આનો આન્સર આવી જશે, વિલ બી આન્સર ઇઝ 8. ક્લિયર? તો એક્ઝામમાં આના રિલેટેડ ક્વેશ્ચન પૂછે તો તમને આવડવો જોઈએ. ઓકે, when this operator is used in stand alone statement, stand alone એટલે એક જ સ્ટેટમેન્ટના યુઝ થાય, ભલે પ્રી હોય કે પોસ્ટ હોય, એના અંદર પછી કોઈ ફરક નહીં આવે, એમાં એ ઇન્ક્રીમેન્ટ કરશે જ. ક્લિયર? તો આજે આપણે બે ઓપરેટર જોયા, એરિથમેટિક ઓપરેટર અને ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ ઓપરેટર. આઈ હોપ સો તમને લેક્ચરમાં સમજ પડી હશે. કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય, તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તમને કોઈ ડાઉટ હોય, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, અને તમને હું ટ્રાય કરીશ કે તમને દરેક ટોપિકના અંદર સમજ પડી હશે. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે અનમ્યુટ થઈને અથવા કમેન્ટમાં મને પૂછી શકો છો. આઉટ ઓફ 10 તમારે રેટિંગ આપવાનું છે કે તમને લેક્ચરમાં કેટલી સમજ પડી.